અરવિંદ માલી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે સર્વાંગી શિક્ષણ અંતર્ગત શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ 1 પાઠ્યપુસ્તક કે જે શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે નો 8 પાઠોનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે પાઠ નંબર 9નો અભ્યાસ કરીશું. પાઠ નંબર 9નો ટાઇટલ છે મોજીલો કાગડો. જીવનમાં સુખની સાથે દુઃખ છે, જયની સાથે પરાજય છે, લાભની સાથે અલાભ છે. છતાં આવા દ્વંદ્વોની સ્થિતિમાં પણ જે એક સમાન ભાવે વર્તે છે તે જ ખરો મનુષ્ય છે. આ વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં કરવામાં આવી છે. શ્રી ગજુભાઈ બધેકા લિખિત આ એક રસપ્રદ વાર્તા છે, જેમાં એક કાગડાની વાત છે. ગુસ્સે થયેલા રાજા કાગડાને જુદા જુદા કષ્ટ આપે છે. કાગડો દરેક દુઃખમાં સુખ જુએ છે, આનંદમાં જ રહે છે. કંટાળીને રાજા તેને સુખની પરિસ્થિતિમાં મૂકે છે, ત્યાં પણ પોતાની આનંદની અવસ્થા કાગડો જાળવી રાખે છે. સુખ દુઃખમાં સમતા કેળવવાની વાત અહીં સુંદર રીતે આલેખન પામી છે, વર્ણવામાં આવી છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભૌ જયા જયૌ તતો યુદ્ધાય યુજસ્વ નૈવમ પાપમ વાપ્યસ્યસી. અર્થાત સુખ દુઃખ લાભ હાનિ જય પરાજયને સમાન સમજીને પછી યુદ્ધ માટે તૈયાર થા. એ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં. ચલો વાર્તા જોઈએ. એક હતો કાગડો. કાગડાનો સ્વભાવ મોજીલો. એને તો દરેક વાતમાં મજા જ આવે. એકવાર કોઈ કારણથી રાજા કાગડા પર ગુસ્સે થઈ ગયા. રાજાએ કહ્યું, જાઓ આ કાગડાને ગામના કૂવાના કાંઠે ગારો છે ત્યાં ફેંકી આવો. કાગડાને રાજાના આદેશ પ્રમાણે ગારામાં ફેંકી દેવામાં આવ્યો. કાગડા ભાઈ તો ગારામાં પડ્યા પડ્યા આનંદથી ગાવા લાગ્યા. લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ. ત્યાં ઉભા ઉભા રાજા પણ વિચારે છે, લે આ કાગડો તો કેવો છે, ગારામાં આખા શરીરે કાદવ કીચડ ચોંટી જવા છતાં દુઃખી થવાને બદલે ખુશ કેમ થાય છે. રાજાને તો ક્રોધ ચડ્યો અને બીજો આદેશ કર્યો. રાજાએ કહ્યું, જાઓ નાખો કાગડાને કૂવામાં, ભલે એ પાણીમાં ડૂબીને મરી જાય. રાજાના માણસોએ કાગડાને ઊંચકીને કૂવામાં ફેંકી દીધો. પણ કાગડા ભાઈ તો કૂવામાં પડ્યા પડ્યા ગાવા લાગ્યા. કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ. રાજા કહેવા લાગ્યા, હવે તો આ કાગડાને આથી વધારે શિક્ષા કરવી જોઈએ. હજી સુધી આનંદમાં રહે છે, એને આટલું આટલું દુઃખ આપવા છતાં એ આનંદમાં કેવી રીતે રહી શકે. એવા વિચાર સાથે રાજા ફરતી કહેવા લાગ્યા, હવે આ કાગડાને આથી વધારે શિક્ષા કરવી જોઈશે. રાજાએ કહ્યું, જાઓ કાગડાને કાંટાથી ભરેલા એક પિંજરામાં નાખો. કાગડા ભાઈ તો એના એ જ રહ્યા. વળી આનંદના સુરમાં ગાવાનું શરૂ કર્યું. કુણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કુણા કાન વિંધાવીએ છીએ. જે કાંટાવાળા પિંજરું હતું એ પિંજરામાં નાખ્યા પછી કાગડા ભાઈ ફરતી બોલવા લાગ્યા, કુણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કુણા કાન વિંધાવીએ છીએ. આટલા દુઃખમાં પણ એ સુખને શોધે છે, આનંદમાં જ રહે છે. દુઃખની એના પર કોઈ પ્રકારની અસર થતી નથી. ફરી કંટાળેલા રાજાએ કાગડાને દુઃખને બદલે સુખ આપવાનું શરૂ કર્યું. રાજાને હવે થઈ ગયું કે આ કાગડાને ગમે તેવું દુઃખ આપીએ છતાં એ દુઃખી થતો નથી, તો હવે આપણે એને સુખ આપીએ. જાઓ, રાજાએ કહ્યું, જાઓ આને એટલે કે કાગડાને આંબાની ડાળે ટહુકા કરતી કોયલની બાજુમાં પાંજરે પૂરી મૂકી દો. કાગડા ભાઈ તો તે પણ સવળું પડ્યું, ખુશ થઈને ગાવા લાગ્યા. કોયલના ટહુકા સાંભળીને કાગડા ભાઈ કહેવા લાગ્યા કે બાજુમાં કોયલ છે, કોયલ પણ કુહુ કુહુ બોલી રહી છે. અને ત્યારબાદ કાગડા ભાઈ પણ કહેવા લાગ્યા કે કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ, કોયલના ટહુકા સાંભળીએ છીએ. ફરી રાજાને થયું, રાજાએ કહ્યું, જાઓ એને ખીરમાં નવડાવો. પછી કાગડાને ખીર ભરેલા વાસણમાં રાખ્યો. કાગડો તો ગાય છે કે
મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ, મીઠી ખીર ખાઈએ છીએ. રાજા કહેવા લાગ્યા, કાગડો કોઈ રીતે દુઃખી થાય તેમ લાગતું નથી. જાઓ તેને છાપરા પર ફેંકી દો. રાજાએ કાગડાને દુઃખી કરવા ઘણા પ્રયાસ કર્યા, પણ દુઃખી થાય તે બીજા. છાપરા પર બેઠા બેઠા કાગડાએ તો ગાયું કે હવે અમે આઝાદ છીએ ભાઈ, હવે અમે આઝાદ છીએ. જેને દુઃખી ન થવું જ જેને દુઃખી જ ન થવું હોય તેને કોઈ પ્રાણી દુઃખી કેવી રીતે કરી શકે? દુઃખી કરી જ ન શકે. શ્લોકનો ભાવાર્થ સમજીએ કે સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભૌ જયા જયૌ તતો યુદ્ધાય યુજસ્વ નૈવમ પાપમ વાપ્યસ્યતિ. અર્થાત સુખ દુઃખ લાભ હાનિ જય પરાજયને સમાન સમજીને પછી યુદ્ધ માટે તૈયાર થા. એ જ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં. શબ્દાર્થ જોઈએ. સુખ દુઃખે સુખ અને દુઃખને લાભા લાભવ અર્થાત લાભ હાનિને જયા જયૌ અર્થાત જય પરાજયને સમે સમાન કૃત્વા સમજીને તતઃ એટલે પછી યુદ્ધાય યુદ્ધ માટે યુજસ્વ જોડાઈ જા તૈયાર થા એવમ એ પ્રમાણે પાપમ પાપને ન અવાપ્યસ્યતિ પામીશ નહીં. બીજો શ્લોક જોઈએ. સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માન અપમાનયોઃ શીતોષ્ણ સુખ દુઃખ દુઃખેશુ સમઃ સંગ વિવર્જિત. અર્થાત વળી જે પુરુષ શત્રુમાં મિત્રમાં તથા માન અપમાનમાં સમાન રહે છે, દાઢ તડકા સુખ દુઃખાદી દ્વંદ્વમાં સમાન રહે છે તથા સર્વત્ર આસક્તિ રહિત રહે છે, તે મને પ્રિય છે. શ્રી ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે અર્જુનને. શબ્દાર્થ જોઈએ અહીંયા. ચ એટલે વળી, શત્રુ એટલે શત્રુમાં, ચ એટલે અને, મિત્ર એટલે મિત્રોમાં, ચ તથા માન અપમાનો એટલે માન અને અપમાનમાં સમાન રહે છે, તથા એટલે તથા શીતોષ્ણ સુખ દુઃખેશુ દાઢ તડકા અને સુખ દુઃખમાં દ્વંદ્વમાં સમ એટલે સમાન રહે છે, સંગ વિવર્જિત એટલે આશક્તિ રહિત રહે છે. અહીંયા પ્રવૃત્તિઓ આપણે જોઈએ. જ્યારે તમને ન ગમતી વાત થાય ત્યારે તમને કેવું વર્તન કરો છો તે તમારા શિક્ષકને કહેવાનું છે. તમારી આજુબાજુથી એવી વ્યક્તિ શોધી કાઢો કે જેને કોઈ દુઃખ ન હોય. પ્રહલાદ અને ધ્રુવને જ્યારે દુઃખ આવ્યું ત્યારે તે પરિસ્થિતિમાં તેમણે કેવું વર્તન કર્યું હતું તે તમારા શિક્ષક પાસેથી જાણવાનું છે. ઇમામ હુસેનના કરબલાના મેદાનમાં પ્રસંગ વિશે પણ જાણો. ઈસુ ખ્રિસ્તીના રોટલીવાળા પ્રસંગ વિશે જાણો. કોઈ વિદ્યાર્થીને પથ્થર વાગે અને તે જોરથી રડે છે તો શું તેનો દુખાવો ઓછો થશે? આના વિશે તમારે ચર્ચા કરવાની છે શિક્ષક સાથે, તમારા મિત્રો સાથે, કે કોઈ વિદ્યાર્થીને પથ્થર વાગે અને તે જોરથી રડે છે તો શું તેનો દુખાવો ઓછો થાય? 7 નંબરની પ્રવૃત્તિ જોઈએ. કોઈ વિદ્યાર્થી તમારા વિશે ખોટી કે ખરાબ વાત બીજા વિદ્યાર્થીને કહે છે તો તમે શું કરશો? એક કરતાં વધુ વિકલ્પો પસંદ કરી શકાય. વિકલ્પ એ છે કે તમારા વિશે તમારી ખોટી વાત કોઈ બીજા મિત્ર કરે તો તમે શું કરશો? તો તેની સાથે ઝઘડો કરશો, તેને પૂછશો કે તે આવું કેમ કરે છે. સી ઓપ્શન છે, તેના વિશે બીજા વિદ્યાર્થીઓની ખોટી અને ખરાબ વાતો કરશો. ડી, શિક્ષકને આ વાત કહી તેનો ઉકેલ માંગશો, તે તરફ ધ્યાન જ નહીં આપો. અન્ય તમે જે કરો છો તે લખવાનું છે. 8 નંબરની પ્રવૃત્તિ છે. ગીજુભાઈ બધેકાનો પરિચય તમારા શિક્ષક શ્રીને પૂછવાનું છે. સૌને જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.